જૂનાગઢ જિલ્લાના કેશોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કેશોદમાં વોર્ડ નંબર 2ના કુંભારવાડા વિસ્તારમાં ઓવરહેડ પાણીનો ટેન્ક ધરાશાયી થયેલો જોવા મળી રહ્યો છે। 25 વર્ષ જૂનો 10 ફૂટ ઊંચો આ ઓવરહેડ પાણીની ટેન્ક જો તૂટી પડ્યો હતો, જેના કારણે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી। ઓવરહેડ ટેન્ક તૂટી પડવાથી બાજુમાં આવેલા રહેણાંક મકાન અને બાજુના પાર્ક કરેલા 2 બાઇકને ભારે નુકસાન થયું છે। ઓવરહેડ ટેન્ક તૂટી પડવાથી કાટમાળ બાજુના કૂવામાં ગરકાવ જોવા મળી રહ્યો છે। જો કે સ્થાનિકોએ આ જર્જરિત ટેન્ક હટાવવા માટે અનેકવાર રજૂઆત પણ કરી હતી, છતાં પણ આ ટેન્ક હટાવવામાં ન આવ્યો હતો અને આજે તે જર્જરિત હાલતમાં ધરાશાયી થયો હતો। જો કે લોકોની પાલિકા વિરુદ્ધમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટાભાગના જૂના ગામતળ વિસ્તારને પાણી પૂરતો આ ઓવરહેડ ટેન્ક તૂટી પડવાથી પીવાના પાણી માટે હવે સ્થાનિકો ચિંતિત જોવા મળી રહ્યા છે। 25 વર્ષ જૂનો અને 10 ફૂટ ઊંચો આ ઓવરહેડ પાણીનો ટેન્ક તૂટી પડતા જો કે જાનહાનિ ટળી હતી, પરંતુ સ્થાનિક રહીશોને પૂરું પાડતો ટેન્ક હાલ તૂટી પડવાથી લોકો પીવાના પાણી માટે હવે ચિંતિત જોવા મળી રહ્યા છે। મારું નામ વિરેન્દ્ર દવે। 25 વર્ષ પહેલા આનો ટાંકો હતો પાણીનો, નગરપાલિકા વાળાને લેખિત બધું આપેલું હતું, તો એ લોકોએ કોઈ ધ્યાન નથી આપેલું। 3 થી 4 અરજી કરેલી હતી અને આજે અચાનક કોઈ નુકસાન નથી, પણ મારે રૂમ, 2 ગાડી, દિવાલો ને બધું તૂટી ગયું છે પૂરી રીતે સુધી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।